ક્ષત્રિય સમાજ માટે જ્યારે અસ્મિતાની વાત આવે છે, સ્વાભિમાનની વાત આવે છે, ત્યારે ક્ષત્રિય સમાજ ક્યારે ચૂપ નથી હોતો। ત્યારે ક્ષત્રિયાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલાના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે 22મી ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આમંત્રણ રૂટ યાત્રા સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા રાજ શેખાવત સહિત અન્ય અગ્રણીઓએ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી। તો તે દરમિયાન રાજ શેખાવત દ્વારા શું જણાવવામાં આવ્યું, ચાલો સાંભળી લઈએ। દેશના તમામ 31% ક્ષત્રિયો એટલે કે ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાથી, માહિયા, જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજને એક મંચ ઉપર લાવવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન અમદાવાદ, ગુજરાતમાં તારીખ 22 ડિસેમ્બર 2024ના રોજ બપોરે 2 વાગે આયોજિત થવા જઈ રહ્યું છે। એ આયોજન માટે ક્ષત્રિય કરણી સેના પરિવાર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં ગામડાઓ સુધી જઈ અને સમાજને આમંત્રિત કરવાનું કાર્ય કરી રહી છે। એ જ સંદર્ભમાં આજે ભરૂચ જિલ્લામાં ગ્રામીણ યાત્રાનું આયોજન છે અને અમે ગામડે ગામડે જઈ ચોખા કંકુ આપી ક્ષત્રિય સમાજને આમંત્રિત કરવા જઈ રહ્યા છીએ। ભૂતકાળમાં જે પણ પ્રહારો આ રાજનૈતિક પાર્ટીઓ દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરવામાં આવ્યા, ઘોર ઉપેક્ષા, રાજનીતિક ઘોર ઉપેક્ષા થઈ છે, ક્ષત્રિયની અસ્મિતા પર પ્રહાર થયા છે, સાથે સાથે સમાજની આન બાન માન સન્માન સ્વાભિમાનનો પ્રતિક પાઘડી પર પણ પ્રહાર થયા છે। એના સાથે સાથે તમે જુઓ કે અત્યારે અમે ઘોષણા કરી યાત્રાની સંમેલનની, એ વખતે જે મારી કંપની છે એ કંપનીનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું અને સાથે સાથે આ તમામ જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારોનો જવાબ આપવા માટે ભવિષ્યમાં આવા પ્રહારો સમાજ ઉપર ના થાય એને સુનિશ્ચિત કરવા માટે આ ગુજરાતના તમામ 31% છે તેમને અમે એક મંચ ઉપર લઈને આવી રહ્યા છીએ। આ સંમેલનનો મુખ્ય હેતુ શું હશે? હેતુ મેં આપને જણાવ્યું કે ભૂતકાળમાં ક્ષત્રિયની અસ્મિતા પર પ્રહાર થયો, એના પછી જયારે અમે વિરોધમાં ઉતર્યા તો ક્ષત્રિય સાથે દુર્વ્યવહાર થયો, અમારી પાઘડીનું પણ અપમાન કરવામાં આવ્યું। આપ સૌ જાણો છો, મીડિયા જગત સૌ કોઈ જાણે છે। અને એની સાથે સાથે જયારે અમે ઘોષણા કરી ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવાની, ત્યારે અમારા વ્યાપાર ઉપર પણ પ્રહાર કરવામાં આવે। તો ભવિષ્યમાં આવી જે ઘટનાઓ છે એટલું ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે સમાજની એકતા જરૂરી છે। એટલે તમામ જે 31% ક્ષત્રિયો છે એમને અમે એક મંચ ઉપર લાવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ। પર્ટિક્યુલર કઈ પાર્ટીએ કર્યું છે? ગુજરાત સરકાર અહીં પાર્ટિક્યુલર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રહારો કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી દ્વારા ક્ષત્રિયોની અસ્મિતા પર પ્રહાર કરવામાં આવ્યો અને પછી જયારે અમે ટિકિટ રદ કરવાની માંગ કરી એ વખતે ટિકિટ રદ કરવામાં આવી નહીં અને અમે જયારે મેદાને ઉતર્યા તો અમારી પાઘડીનું પણ અપમાન આ જ સરકાર દ્વારા કરવામાં આવ્યું। અને જયારે અમે આ ક્ષત્રિય સમાજ એક મંચ પર લાવવા માટે ઘોષણા કરી એ વખતે આ જ સરકારે મારી જે કંપની છે એમાં હજારો કાર્યકરો રોજગાર લે છે, એમને બેરોજગાર કરી દેવામાં આવ્યા। તો આ કોઈ ગુનો થોડી છે? સમાજને એક મંચ ઉપર લાવવો કોઈ ગુનો છે? તો આ સરકાર જે છે, આ ગુજરાત સરકાર છે, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તમામ વિષયો પર અમે તમામ ક્ષત્રિયો મંચ ઉપર આવીને વિચાર વિમર્શ અને મંથન કરવા માટે તૈયાર છીએ। હા, બિલકુલ, જેટલા પણ ક્ષત્રિય આગેવાનો છે, તમામ આગેવાનોને, ચાહે રાજકીય જે આગેવાન છે એ ભાજપાના હોય કે કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય, તમામને મેં આમંત્રણ પાઠવ્યું છે। આખા ભારત વર્ષથી તમામ ક્ષત્રિય મોટા જે અમારા આગેવાનો છે એ પણ આમંત્રિત છે, એ પણ આવી રહ્યા છે। એટલે આ આયોજન કોઈ નાનું મોટું આયોજન નથી, આ બહુ વિશાળ આયોજન છે। આયોજનના માધ્યમથી મેં ગુજરાતથી શરૂઆત કરી છે કે તમામ જે ક્ષત્રિયો છે એમને એક મંચ પર લાવવાનું અને આને ભવિષ્યમાં અમે ભારતના તમામ પ્રદેશોમાં લઈ જઈશું। તમામ પ્રદેશોમાં અમે ક્ષત્રિય એકતા મહાસંમેલનના માધ્યમથી જે ક્ષત્રિયની પરિભાષામાં તમામને એક મંચ પર લઈને આવીશું। સ્થળ કયું રહેશે? સ્થળ અમદાવાદમાં ઓઢવમાં અમારું સ્થળ છે। ઓઢવમાં ઉજોડ ગામ, ખોડિયાર ફાર્મ છે, ત્યાં અમે આ આયોજન કરવા જઈ રહ્યા છીએ અને મોટી સંખ્યામાં આ આયોજનમાં ક્ષત્રિયો ભેગા થવાના છે અને ભવિષ્યમાં આ જે અમારી ઘોર છે એ પ્રહારો રોકવા માટે, એ ભવિષ્યમાં ના થાય, એનું પુનરાવર્તન ના થાય એ ઉદ્દેશ્યથી અમે ભેગા થવા જોઈએ। કારણ કે આ લોકતંત્ર લોકશાહી છે, માથાઓ ગણાવીશું તો જ આપણી આ લોકો ઓળખાણ સમજશે, બાકી ઓળખાણ સમજનારા નથી। એટલે એ ઉદ્દેશ્ય લઈને સમાજની એકતાને
ભવિષ્યમાં સમાજના દેશ હિતમાં ઉપયોગમાં લેવા માટે આ આયોજન મેં કરેલું છે. દરેક જિલ્લામાં પ્રવાસ કરવાનું મુખ્ય કારણ હોય સાહેબ, આમંત્રણ તો પાઠવવું પડે ને. એટલે ક્ષત્રિય કરણી સેનાના જે પરિવાર છે એ દરેક જિલ્લાના ગામડે ગામડે યાત્રા કરી ચોખા કંકુ આપીને ક્ષત્રિય સમાજને આમંત્રિત કરવા માટે ગામડે ગામડે કરી છે. અને શા માટે આયોજન છે એ માટે પણ આપણે જણાવવું પડે ને એમને, ભાઈ શા માટે તમને બોલાવી રહ્યા છે. એટલે એમને એ તમામ વિષયો પર જાણકારી આપવા માટે અમે લોકો ગામડે ગામડે જઈ રહ્યા છીએ, એમને આમંત્રિત કરી રહ્યા છીએ મિત્રો. અને ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાથી, માહિયા, જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજનો હતો છે. અમે લોકસભા વખતે જે વિરોધ હતો એ સ્વાભિમાની લડત અમે હારી ગયા. શા માટે? કારણ કે અમે એક નહોતા. ભાઈ ક્ષત્રિય જે 31% જે ક્ષત્રિયો છે એક મંચ ઉપર હોત તો એ લડાઈ અમે ના આવ્યા. તો 31% બહુ હોય સાહેબ. એટલે આ જે મંથન અમે જે કર્યું એના આધારે અમે આ નિશ્ચય કર્યું કે હવે સમય આવી ગયો છે ક્ષત્રિયોને એક કરવાનો, તો ભવિષ્યમાં આપણે સ્વાભિમાની લડતમાં હારવાની જરૂર ના હોય. ભવિષ્યમાં પણ આવું વલણ તો શું કરશે સાહેબ? વલણ તો એક વસ્તુ આપને જણાવો, જાતિગત સમીકરણના આધારે આ રાજનૈતિક પાર્ટીઓ તમને દરેક ક્ષેત્રમાં પ્રધાનતા આપતી આવી છે. મને વિશ્વાસ છે કે જયારે 31% ક્ષત્રિયો એક મંચ ઉપર આવી જશે તો સાહેબ આપણે વિશ્વાસ અપાવું છું કે આ રાજનૈતિક પાર્ટીઓ માત્ર વોટની ભાષા સમજે છે. અને જયારે 31% ક્ષત્રિયો એક મંચ ઉપર જશે તમારી સાથે અન્યાય કરશે જ નહીં. કારણ કે જો 12% જો પટેલ સમાજ હોય આ દેશમાં, ગુજરાતમાં, અને એ દરેક ક્ષેત્રમાં આગળ છે તો એમની એકતાના કારણે છે. એટલે અમે એમનીથી શીખ્યા છીએ. અમે કોઈ એમનીથી ઈર્ષ્યા નથી કરતા. આપણા અમારા ભારતીય નાગરિકો છે. એમનેથી શીખ્યા કે ભાઈ એકતામાં શક્તિ છે. 12% હોવા છતાં આજે દરેક ક્ષેત્રમાં એમનું પ્રભુત્વ છે. તો એ એકતાનો લાભ અમે પણ લઈએ. અને ગામડે ગામડે અમારું જાતિય સંમેલન સ્થાપિત કર્યું છે. એટલે દરેક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે વ્યાપારિક ક્ષેત્ર, દરેક ક્ષેત્રમાં સમાજનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે અમે લોકો તમામ ક્ષેત્રોને એક મંચ પર લાવવા જઈ રહ્યા છીએ. ક્ષત્રિયોમાં કેટલાક જણ અગ્રણી છે ભાજપમાં અને ઊંચા પદે બી છે, એ બી તમારી સાથે રહેશે ખરા? જુઓ, જ્યાર સુધી વાત છે સામાજિક જે રાજનૈતિક જે અમારા ક્ષત્રિય આગેવાનો, જ્યાર સુધી ભાજપામાં છે, કોંગ્રેસમાં છે, આપમાં છે, એ પાર્ટીના ધારાધોરણો મુજબ કાર્ય કરતા હોય છે. એ જાહેર છે. જે મારી કરણી સેનામાં મારા નીતિ નિયમો છે એના સામે મારા પદાધિકારીઓ કામ કરતા હોય. એ જ રીતે ભાજપામાં જે રહે છે, કોંગ્રેસમાં રહે છે, એ પણ એમના ધારાધોરણો મુજબ કામ કરે. પરંતુ એમની પણ મર્યાદા હોય, એમને અમે સન્માન આપીએ છીએ. પરંતુ પડદા પાછળ એ લોકોનું યોગદાન ભૂતકાળમાં પણ રહ્યું છે.